માતાજી, જય શ્રી કૃષ્ણ। આપણે જો ડેલી રૂટીન કામ આલે સવારનું, અને મારી મમ્મી ને 10 મિનિટ ગયા છે ફળ લેવા। જયદીપ હમણાં આવ્યો એક બે ક્યારા પાઈ, અને આપણે જો આવી રીતનું કામ કરતા હોય, આપણે હું લોગ ઉતારી નહીં કોઈ દી, એટલે બધાય નહીં થાય કે આ કામ નહીં કરતી હોય। કામ આપણે કરતા ને લોગ ઉતારવાળું કોઈ ના હોય, ત્યાં જયદીપભાઈ છે કે હું ઉતારું લોગ। જે આપણે સવારમાં એટલો ઠામનો ખડકલો હોય, ઉટકી નાખીને પછી આપણે બનાવવાનું છે ભરેલ રીંગણાનું શાક। ખરાબમાં ખરાબ વસ્તુ આને એક રીંગણાની કોઈ વસ્તુ ના ભાવે, અને અમને બધાને બહુ ભાવે। ભરેલ રીંગણાનું ભાવે ને, ખાલી ગ્રેવી ખાઈ લેજો। અમારે જયદીપને રીંગણાની કોઈ વસ્તુ ના ભાવે ને, એટલે એમ કે ખરાબમાં ખરાબ વસ્તુ। બાકી વસ્તુ તો સારી જ છે, અને મજા આવે ખાવાની। આપણે અટાણમાં ખડુકલો કલાકે થાય વિસરતા, કલાક તો નહીં થાય, વહેલા વિસરાઈ જાય લગભગ તો। પણ હોય હામટા અટાણમાં ઠામણા દૂધવાળાને વધારે હોય ઠામ, એટલે દૂધના દહીંના મલકના હોય ઠામણા। અને ચાની ટોપડીયું અટાણમાં એક વાર બનાવે પછી એમાં બીજી વાર ચા બનાવે એટલે પછી ટોપડી ગંધારી થઈ જાય। હાલો તો આપણે શાક બનાવ્યું તો વ્લોગ કન્ટિન્યુ કરીએ। અટાણે આપણે ટાઈમ છે નહીં વ્લોગ બનાવવાનો, મંડી કાંઈ રહેતા નથી, મંડી ફટાફટ કામ કરવા આપણે, પછી વ્લોગ બનાવીને આ ખૂટીએ નહીં પાછા ઘડીકમાં ઠામણા। હાલો તો આજે આપણે બનાવવું છે રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું। તો જો ચણાનો લોટ અને માંડવીનો ભૂકો વધારી લીધો છે, માંડવીનો બીનો, એમાં ચટણી બધું નાખી દઈ। લસણ વાળી નથી, આજ કે લસણ નથી તી, હું જઈ ગયા હતા પણ લેતા ભૂલી ગયા લસણ। ચટણી નાખી દઈએ આપણે, હળદર, ધાણા જીરાનો ભૂકો અને મીઠું। આપણે મીઠું નાખી દઈએ, વધારે ખાવાનું હોય અમારે। બધું મિક્સ કરીને મસાલો બધો મિક્સ કરી નાખી, પછી એમાં તેલ નાખીને મિક્સ કરી નાખી। તેલ આપણે થોડું થોડું નાખતા ને મિક્સ કરતા ને પહેલા નાખતા, એટલે ટાઈમ નહોતો જતા, તો સવારમાં રોટલી બનાવી નાખ્યું એટલે ટાઈમ જડી જાય। પાછું આપણે એવું ના હોય બે ત્રણ રીંગણા જ આપણે હામટા હોય, જેમાં એટલું ભરી હજી આપણે એમાં થોડુંક તેલ નાખી દઈએ, વરાળિયા કરવા, ઓલું જ ના ભાવે ડાયરેક્ટ વઘારેલું। આપણે ભાણા હંજવારી એ બધું કમ્પ્લીટ થઈ ગયું। વધારે તેલ પડી ગયું, ના ના વધારે નથી, મિક્સ થાય। જાઓ આપણો સી મસાલો અહીંયા જો આપણે પાણી ઉકળવા મૂકી દીધું છે, હમણાં ઉકળી જાય ત્યાં તો આપણે આ છે ભાતિયું, એમાં આપણે ગોઠવી લઈએ બધા રીંગણા વરાળિયા કરવા હાટું। આવી રીતના આપણે ગોઠવી દઈએ, પહેલાં મોટા મોટા રાખ્યું ને પછી ઉપર ઓલા ઝીણકા ઝીણકા રાખ્યું, એટલે મોટા મોટા હોય ને ફટાફટ ઓલા વરાળિયા થઈ જાય, એમાં વાર લાગે જરાક, એટલે એ મોરથી રાખી દઉં।
ગોઠવાઈ ગયા છે ભરેલા રીંગણા. હવે આ પાણી ઉકળી જાય ને એટલે આપણે એની ઉપર આ રાખીને થાળી ઢાંકી દઉં ઉપર, એટલે અસલ મસ્ત વરાળિયા થઈ જાય ને પછી આપણે વઘાર કરીએ ત્યારે વિડીયો ઉતારી. જો પાણી ઉકળવા માંડ્યું આપણે મૂકી દઈએ એમાં. ચાયણીમાં ઘણા રાખતા હોય પણ ચાયણીમાં તો આપણે હમાયની હામટું શાક હોય એટલે આપણે ભાતી આમ રાખી દઈએ વારી ખેલ આપણે આમ જ બનાવીએ તો જામ વરાળ માંડી જાય અહીંથી નીકળવા. એવી રીતનું બધી કોરથી ફરતી કોરથી વરાળ નીકળશે તો આપણે આ ઢાંકી દઈએ ડીશ. હવે આપણે એને થોડીક વાર થવા દઈએ પછી આપણે ચાકુડીથી ચેક કરી લઈશું. જો પોચા થઈ ગયા હોય ને તો આપણે ઉતારી લઈશું અને પછી વઘાર કરી નાખશું ખાલી સિમ્પલ. જો રીંગણા થઈ ગયા છે વરાળિયા અસલ પોચા થઈ ગયા. આપણે આનાથી જોઈ લીધું ચાકુથી આમ જરાક અડાડીને તો જો મસ્ત પોચા પોચા થઈ ગયા. હાલો તો આપણે જરીક વાર ઠંડા થવા દઈએ. હાલો તો આપણું શાક બની ગયું રીંગણાનું. હવે આપણે બપોરા કરી લઈ. અને આ છે રોટલા સવારના ટાઢા અને આ છે ડુંગળી. ડુંગળી જો આપણે આવી રીતની કટિંગ કરી નાખીએ. બધા મેંડા ખાવાને ભેગા છે રાયતા મરચા. હાલો તો મોજ આવી જાય અને છાશ. આપણે બપોરા કરી લઈ. તો જો આપણે અહીંયા ભેહું બાંધવાનું કામ હાલે છે અને જયદીપ જો બે પાટીઓ ભેગી લઈ આવ્યો. આરહુડો કે હે એક ફેરમ એ ગાડો ઢેલવીમાં જોતી હતી ભાણા કરવા. એવો હું હવા લે હતી તે રહેવા દેવાય નળમાંથી ટપક ટપક. ચાલો જોઈ લે આ જો ઠેડુડી આપણે હું હોય ને ઈતળા લાણ જતા જ નથી. હોય જ થઈ પડ્યા બધી આપણે ટ્રાય કરી લીધી. इंजेक्शन देवराव लीधा दवाई डबला आटला खाली कर नाख्या. बजार ओलो कहता ई कर्યું बजारनो खड़ कहता ई कर लीधो. पछी बीजू शुं कर्યું हाँ मतरावी लीधी बधुं कर लीधुं. जयदीप का धक्का मार ई खंजवारे के पीए छे पण અને મારી મમ્મી હજી વાડીએથી આવી નથી. આપણે હજુ એડિટિંગ કરવા બેહું હે 5 વાગી ગયા. હવે આટલી જગ્યા ખાલી રહે 2-3 ભેહું બાંધવાની છે બાકી બંધાઈ ગયા ઓલમોસ્ટ. અને જા વાતું કરે બે ભાઈ ભેહું બાંધે છે હપીને અને ભેગા ભેગા વાતું કરે. જો આ છે ને ઊંચે ખાટલે ચડીને બેસી ગયા હે ભૂરો ને મિતિયો ને મારા પપ્પા. ભૂરો જોજો નખોડીએ ના મારે પારેલો છે એમ બોલ. ભૂરો પારેલો છે આમ વિડિયમ જેમ છે. કેટલા મીંદડા છે આપણે મજા આવે આ ખાટલે. એક ભૂરો એક કનુડો ઓલો તમાર વાડીને દૂધ પી ગયો છે એનું નામ ધોની. મજા આવે આ ખાટલે બેસવાની. જઈ આથી બધી વાડી દેખાય છે. હા એ દેખાય આમ કપા દેખાય. ઝાડવાડા આવી જાય. આમ બધું આપણે ખાણનું પ્રોસેસ ચાલુ છે ડેલી રૂટીન કામ. દવરા કાઢે હે ગેંડો. હું ખાવું તા પપ્પા હું લઈ આવી ગાંઠિયા ના લેવાય બટેકાની ચિપ્સ લેવાય. હું રહી છું ચડે લાલ પર ગયો કે ગામમાં ગયો તો લાલ પર તો ચડે ને બટેકાની ચિપ્સ. પૂછ ભોલું દાદા
થઈ ના રહ્યો ઈ તો એવા જ. હાલો આપણે મારી મમ્મીની વાડી આવી ગયા છે, વાડીએથી આવી ગયા છે મારી મમ્મીની. અને આ બધી જો ઘૂમરે કેમ ચડ્યું છે, કારણ કે આને ખાણ મૂક્યું છે. તમને નથી દેવાનું, ખોટા ઘૂમરે ના ફરો. ક્યું બનશે બપોરે અડવા તો દેતી નહોતી કાલ. હાલો રૂટીનનું કામ હાલે, આપણે આપણું કામ મંડી કરવા. આને દ્યો જિંદગી પાડ્યું ને, ખાણ દ્યો જિંદગી પાડ્યું. જો આપણે જો ફરાળી શાક બનાવ્યું બટેકાનું કોરું મોરું, સિંગ અને બટેકા આમાં બીએ છે, મેનું દાણા જો આઈડિયા. તો આપણે એમાં ચેવડો નાખી દઈએ માથે, મજા આવે ખાવાની. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through.